નિવૃત્ત એલઆઈસી કર્મચારી ડિજિટલ અરેસ્ટનો ભોગ। આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયાની ધમકીથી 3 લાખ ગુમાવ્યા। નિવૃત્ત એલઆઈસી કર્મચારી ડિજિટલ અરેસ્ટનો ભોગ। આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયાની ધમકીથી 3 લાખ ગુમાવ્યા। નિવૃત્ત એલઆઈસી કર્મચારી ડિજિટલ અરેસ્ટના ભોગ બન્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ડિજિટલ માફિયાઓએ તેમના આધાર કાર્ડનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થયો હોવાનું કહી તેમને ડરાવ્યા હતા। માફિયાઓએ ફોન પર ધમકી આપી કે જો તેઓ તેમની માંગ મુજબ પૈસા નહીં આપે તો તેમને કાયદેસર કાર્યવાહી જેલમાં મોકલવામાં આવશે। આ ડરથી નિવૃત્ત કર્મચારીને મુંબઈ બોલાવવામાં આવ્યા અને તેમણે 3 લાખ રૂપિયા ગુમાવ્યા। આ ઘટના પછી પણ ડિજિટલ ગેંગે વધુ 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી। પરિવારજનોને શંકા જતાં તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી। કાગડાપીઠ પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને ઓર્ગેનાઇઝ ગેંગનો પર્દાફાશ કર્યો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સના આધારે આરોપીઓ સુધી પહોંચીને તેમની ધરપકડ કરી। આ પ્રકારની ડિજિટલ ઠગાઈઓમાં નિવૃત્ત અને વરિષ્ઠ નાગરિકો ખાસ કરીને ટાર્ગેટ બનતા હોય છે। આવા ગેંગો આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય દસ્તાવેજોનો દુરુપયોગની ધમકી આપી લોકોને ડરાવે છે અને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે। પોલીસ અને સાયબર સેલે લોકોને ચેતવણી આપી છે, કોઈ અજાણ્યા ફોન, લિંક અથવા ઈમેલ પર વ્યક્તિગત માહિતી કે પૈસા આપતા પહેલાં સાવચેતી રાખે। પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ સંજોગોમાં તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરે। ડિજિટલ ઠગાઈઓ સામે જાગૃત રહેવું અને કોઈ પ્રકારની ધમકી કે લાલચમાં આવી પૈસા ન આપવું એ જ સુરક્ષા છે। એરેસ્ટના ગુનાઓ સમગ્ર ભારતમાં ખૂબ વધી રહ્યા છે। તે અનુસંધાને એક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ એક વ્યક્તિને ફોન આવેલ હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે અને એ એક્ટિવિટીઝને લીધે તેઓની ગુનેગાર પ્રવૃત્તિને લીધે તેઓને મુંબઈ પોલીસ અત્યારે રસ્તામાં છે તેને પકડવા આવી રહી છે। આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ 3 લાખ રૂપિયા આપશે તો તેઓને એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેમને ધમકી આપવામાં આવેલી। જે કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ 3 લાખ રૂપિયા તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા અને તેઓએ તાત્કાલિક 3 લાખ રૂપિયા આપ્યા પછી તેવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે। તાત્કાલિક તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો। તે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં બીએનએસની કલમ 204, 308, 318-4 અને આઈટી એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી। જેમાં તાત્કાલિક જ જે આ ગુનામાં જે પૈસા ટ્રાન્સફર થયેલા હતા તેવા 2 વ્યક્તિના એકાઉન્ટમાં જેમાં ટ્રાન્સફર થયેલા, તાત્કાલિક કાગડાપીઠ પોલીસે કામગીરી કરીને આ બંને વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। બંને વ્યક્તિના નામ છે શ્રવણભાઈ રણછોડભાઈ સાગરા, જેઓ રાણીપ વિસ્તારમાં રહે છે અમદાવાદના અને મૂળ મંડાર રાજસ્થાનના છે। અને બીજા વ્યક્તિ છે વિવેક ઉર્ફે કોકો સન ઓફ મહેશભાઈ રાઠોડ, તેઓ પણ રાણીપ વિસ્તારમાં રહે છે અને મૂળ લીંબોઈ મોડાસા સાબરકાંઠા વિસ્તારના છે। તો આ આખું જે એક ડિજિટલ એરેસ્ટના નામે તેઓને છેતરપિંડી અને ધમકાવીને જે પૈસા પડાવી લીધેલા હતા તે અનુસંધાને આ ગુનામાં જે આરોપી હતા તેઓને એરેસ્ટ કરીને કાગડાપીઠ પોલીસે એક સરાહનીય કામગીરી કરી છે। હાલ તપાસ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ અન્ય પણ જો કોઈ એનસીસીઆરપી પોર્ટલ આધારે કોઈ ગુના અથવા કોઈ જે ફ્રોડની ટિકિટ નંબર જનરેટ થયા હશે તો તે સ્થાનિક ગુજરાતની પોલીસ અથવા ગુજરાત બહારની પણ પોલીસ હોય તેઓને પણ જાણ કરીને આ જે આરોપીઓ છે તેને અન્ય ગુનાઓમાં પણ અટક કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે। અને આ જે સમગ્ર ઘટના છે તેમાં આમાં જે અન્ય પણ વ્યક્તિઓ જે સંલિપ્ત હશે બેંક એકાઉન્ટના માધ્યમથી, કોલિંગના માધ્યમથી, તેઓને પણ ટૂંક સમયમાં કાગડાપીઠ પોલીસ ઇન્વેસ્ટિગેટ કરીને મેક્સિમમ લોકોને એરેસ્ટ કરીને આ જે ડિજિટલ એરેસ્ટના નામનું જે ફ્રોડ ચાલી રહ્યું છે તેઓના આરોપીઓને અટક કરીને એક સ્ટ્રોંગ મેસેજ આપશે। આરોપીઓ હાલ કોઈ ખાસ કામ કરી રહ્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બેંક એકાઉન્ટ આપવાના જે આખા જે ફ્રોડ ચાલતું હોય છે તેનો એક ભાગ છે।
બીજા કોઈને સાહેબ આવી રીતે ધમકાયું હતું જાણવા મળ્યું? હાલ તપાસ ચાલુ છે, એટલે એ જ મેં હાલ તપાસ ચાલુ છે. અન્ય પણ આ ગુનાઓમાં જો અથવા અન્ય બીજા કોઈ ગુનાઓમાં તેઓ સંલિપ્ત થશે તો તેની પણ તપાસ કરીને